શરૂઆત કરીશું કેમ કે આ ખાસ કાર્યક્રમમાં આપણી વચ્ચે પધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। गुड मॉर्निंग एवरीबॉडी। तो आज है 11 तारीख और मैं निकल गया ऑफिस के लिए। काफ़ी दिन से ब्लॉग नहीं डाला तो आज प्लान है 2-3 ब्लॉग डाल दूँ। थोड़ा सा टाइम है दोपहर तक 2 घंटे का, तो 2 घंटे में काफ़ी कुछ कर सकते हैं अपने। और 9:30 बजे मैं ऑफिस जा रहा हूँ और टीम वाले तो 10 बजे आते हैं, बट मैं पहुँच जाऊँगा। और उसके बाद दोपहर के बाद एक शूट है और एक छोटा सा फंक्शन है एक फ्रेंड्स के पापा का, फ्रेंड्स के घर पे, तो वहाँ जाएंगे। उनके बाद 2 दिन हूँ, फिर गांव जाने वाला हूँ। तो गांव का लाइफस्टाइल में दिखाऊंगा आपको कि मेरे गांव में कैसे लोग रहते हैं, मैं कैसे, हमारा गांव कैसा है, मेरा घर कैसा है, मेरा फार्म कैसा है। तो हमने पूरा आगे किया था विलेज ब्लॉग करके, बट अभी फिर से हम करेंगे। थोड़ा ज़्यादा नाश्ता करके फिर काम स्टार्ट तो ऑलरेडी हो गया, बट मेरे हेडफोन जो है उसका चार्जिंग ख़त्म हो गया था। मैंने थोड़ा एडिटिंग स्टॉप किया क्योंकि उसके बिना नहीं कर पाए। तब तक मैं नाश्ता कर लूँगा। जो है એટલે બંધ કરી દે ગાઉન। એક ગાઉન ને જયેશભાઈ બધા પૂછતા હોય, જયેશભાઈ અમારે બધા પૂછતા હોય કે ઓલા સિંગર આવે છે એ કોણ છે? ગાવ ને સિંગર છે, ભાજપના નેતા છે। અરે રિક્ષાઓમાં ફોટા લગાવવા તમારા ગાવ ને ભાઈ। ના ભાઈ ના, ગાવ ને એક સોંગ ગાવ ને, ઓમ ઓમ એક સોંગ ગાવ ને। ઓમ ક્યાં ગયો? ઓમ બારે ગયો છે, ગાવ ને એક સોંગ। ગીત કેના ખબર સાસરે જવાના એવું ગાતા ગાવ ને ગાવ ને એક રાખજે નંબર મોઢે હવે લખતી ના ગગડમાં કોઈ જાશે તો ગરમ થશે ઝઘડા। તારે તો હવે તારા સાસરે જવાનું। પછી બસ પછી તો જયેશભાઈ અમારે બહુ મોટા સિંગર છે, પણ એને સિંગિંગમાં એટલો ઇન્ટરેસ્ટ નથી, એટલે એ ચા બનાવે છે, ચા ભરવામાં ઇન્ટરેસ્ટ છે એવું અમારે કહે છે અર્જુનભાઈ। અર્જુનભાઈને ટાસ્ક છે આજે કે 5 દિવસમાં પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો છે અને ચા પી લે। અને તીર્થભાઈ ખુદ એક રબડી લઈને આવ્યા છે ઊંઘમાં, પણ રબડીનો મોકો પીવાનો રહ્યો નથી। ચા પીને પછી રબડી ખાશું। ભાઈ બહુ સવારનું કામ કરી લીધું છે અને તીર્થભાઈ કરી લીધું હશે, તો હવે જમી લઈએ, ખાઈ પીને પછી જોઈએ કે કામ કર્યું છે કે નહીં। શું કેવું તીર્થભાઈ તમારું? કંઈ કેવું બરાબર જ છે ને ભાઈ? છાશ છે ને ભાઈ? બસ ભાઈ ભાઈને એક कैंडल नाइट डिनर के लिए कैंडल्स मंगवाइए, टेस्ट कर रहे हैं। नहीं बोलिए पूजा के लिए चीज, पूजा के लिए करो तो ये है ना सेंसर वाली है, देखो हाँ। ऐसे ऐसे पकड़ देना से तो यू वाओ, भाव चाहिए इसको। इसमें बोलो आरती करो तो। आरती ओम जय जिंदगी साली ऐसी बुझी हुई है, बुझी बुझी हुई जिंदगी है। जलाओ उसको, जला दो। वो गीत था ना जलाने वाला का। ये बताओ ना। साफ सफाई કરીને રેડી રહી ગયા છે। અહીંયા ફંक्शन છે બહુ મોટું। हमारे रेवत भाई चैट जीपीटी को हराने की ट्राई कर रहे हैं यहाँ पे खड़े खड़े, और बोलते हैं कि चैट जीपीटी क्या चीज़ है, मैं उसको हरा के रहूँगा। तो देखते कि कितना हराते थे। हंसते हंसते मुस्कुराते चैट जीपीटी को चैलेंज दे रहे हैं कि आज तो मैं तेरे को चैलेंज देता हूँ ऐसे करके। 6 बजे शूट में जाना है और घंटाला बहुत आ रहा है, बट पापी पेट का सवाल है, जाना पड़ेगा। तो अभी मेरा एक शूट है, वहाँ जा रहा हूँ। तो टिफ़िन विफ़िन लेके निकला क्योंकि उसके बाद एक फ्रेंड के घर फंक्शन है, वहाँ जाने के। मानसी भी वहाँ पे डायरेक्ट आएगी ऑफिस से। तो मेरा शूट 2-3 घंटे का होगा आज का, तो कंप्लीट करके आएंगे। थोड़ा सा शूट है 1-2 घंटे का जो मेरा पर्सनल ब्रांडिंग के लिए करता हूँ उनका। तो देखते फिर क्या होता है वहाँ पे। वहाँ का जगदीश भाई विश्वकर्मा શરૂઆત કરીશું કેમ કે આ ખાસ કાર્યક્રમમાં આપણી વચ્ચે પધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। 2025ના કાર્યક્રમમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત એડિટર શ્રી દીક્ષિતભાઈ સોની, મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા,
અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, અમારા સાથી ધારાસભ્ય અને અમદાવાદ શહેરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, અમિતભાઈ ઠાકર, શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રી દિનેશભાઈ કુશવાહ, શ્રી કૌશિકભાઈ જૈન, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, આમંત્રિત સૌ મહાનુભાવો, સૌ એવોર્ડ વિજેતાઓ, આપ સૌને મારા નમસ્કાર. પણ આપવા માટેની આખી ફાઇલ ચાલેલી પ્લોટ કોર્પોરેશનમાંથી 10,000 રૂપિયામાં. આ તો અત્યારે તો ઘણા પૈસા લઈશું આપણે, પણ તો પણ એવી પણ ફાઇલ ચાલેલી. એટલે અમુક વખત એવા નિર્ણયો પણ સારા કર્યા છે કે જેના કારણે લોકોને તકલીફ ના પડે. પણ માનસિકતા તો એક બનવી જોઈએ કે હવે આપણે જે કરીએ છીએ બધા ભેગા મળીને આપણે ગ્લોબલ કોમ્પિટિશનમાં આવ્યા છે. પાણી પડે તો ક્યાંય એનો પાણી સંગ્રહ થાય તો સંગ્રહ, ના સંગ્રહ થાય તો જમીનમાં ઉતરવું. બધાને એમાં આપણે બધા जो साथे शूट में गए थे, वहाँ सीएम आए थे, तो उनके भी फुटेज आपने देखे ही. तो अभी ऑफिस आया हूँ, डेटा कॉपी करके तुरंत भेजना है क्लाइंट को. उनके बाद एक दोस्त के घर खाना खाने जाना है, मानसी भी रास्ते में ही है. અત્યારે મળીને આવ્યા છે કોઈકને, ખબર નહીં કોઈને. રેવતભાઈ કંઈ કહેવા માગશો તમે? કહેશો કંઈ? अभी बस हम देखो हमारा है 4 है.